નમસ્કાર મિત્રો, આજે ડીહણ ગામમાં હું શાંતિલાલભાઈ પટેલના ડાંગરના ખેતરની વિઝિટે આવેલો છું. આપણે શાંતિલાલભાઈ પાસે જ આપણી કંપનીની પ્રોડક્ટ જે એમણે ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક વાપરી અને એમને પોતાને ખૂબ સંતુષ્ટ છે. તો આપણે એવું એમના જ અનુભવ એમના મુખે સાંભળીએ. તો શાંતિલાલભાઈ, તમે તમારા અનુભવનું વર્ણન કરો. હવે આ જે મારું ખેતર છે દિયાર ગામની સીમમાં આવેલું છે અને 2 વીઘાનું ખેતર છે. એમાં મેં આ વર્ષે ફર્સ્ટ ટાઈમ કંપનીનું ભૂવસ્ત્ર અને ગો મેજિક વાપરું છે. અને એ વાપરવાથી મને આ વર્ષનો જે પાક ખેતરમાં થયો છે ડાંગરનો, એ જોતાં ઘણો મને સંતોષ છે. અને ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ડબલ પાક ઉતરશે એવું હું લગભગ ખાતરીથી કહી શકું છું. માટે તમારે આ જે ભૂવસ્ત્ર અને ગો મેજિક જે ખાતર છે એનો થોડી જમીનમાં બી ઉપયોગ કરીને તમે વાપરી લો. હું તો આ વર્ષે 50% ઉપર જે વાવેતર થશે 25-30 વીઘા ડાંગર, એમાં 50% ડાંગર 50% વિસ્તારમાં આ ખાતરનો ઉપયોગ કરવાનો છું. અને એમાં કોઈ છેતરવાનું નથી. કોઈની આ ભલામણથી કે કોઈનો કંઈ કમિશનથી કે કંઈથી બી એનું કંઈ અમે વર્ણન નથી કરતા. પણ જે સચોટ તમે જોઈ શકે વાસ્તવિકતા કે ગયા વર્ષ કરતાં ડાંગરનો પાક સારો છે. બીજા ખેતરમાં મેં નથી વાપરું, ત્યાં બી મેં કેમિકલ ફર્ટિલાઇઝર વાપરું છે. અને તેની જાત અને આ જાત એક જ સરખી છે, સૂર્યમુખી પૌવા. પણ આમાં તેના કરતાં લગભગ 60% જેટલો વધારો ફાલ આવેલો હોય અને કંઠી પણ લાંબી છે. બધી જ રીતે સારું છે. માટે આ 2 વસ્તુ વાપરવા જેવી છે, ભૂવસ્ત્ર અને ગો મેજિક. થેન્ક યુ શાંતિલાલભાઈ, તમારો સમય આપ્યા બદલ.